નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત એન્ડ જય શ્રી રામ. દોસ્તો, અડ્ડા 24/7 ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો અડ્ડા 24/7 ગુજરાતની સૌથી મહત્વની સિરીઝ કે જે તમારે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ કામ લાગશે. અને આ સિરીઝમાં ગુજરાતની જે 33 જિલ્લાઓ છે એના વિશે આપણે 360 ડિગ્રી અપ્રોચની સાથે આપણે તમામ માહિતી આપણે લઈ રહ્યા છે. તો આજે આપણે સફર કરવાની છે વડોદરા જિલ્લાની. અને આવો દોસ્તો કરીએ આ વડોદરા જિલ્લાની સફર અને વડોદરા જિલ્લાને આપણે A to Z રીતે આખી સમજીએ. બરાબર દોસ્તો, આની જો PDF જોતી હોય તો અડ્ડા 24/7 ગુજરાતની જે કમ્યુનિટી છે એ કમ્યુનિટી ઉપરથી જે તમને મળી જશે. અડ્ડા 24/7 ગુજરાતની એપ તમે ડાઉનલોડ કરો. એમાં હોમ બટનની બાજુમાં એક કમ્યુનિટી નામનું એક બટન છે, એના ઉપર ક્લિક કરશો અને ત્યાંથી તમને તમામ વસ્તુઓ છે એ મારી મળતી રહેશે. તો આ રીતે તમે ત્યાંથી જે છે એ લઈ શકો છો, PDF લઈ શકો છો. હવે વડોદરા જિલ્લો છે, આ વડોદરા વીર ક્ષેત્ર વડોદરું મારું, આવા પણ આપણે ઉલ્લેખો છે એ આના વિશે આપણે જાણતા હોઈએ. તો આજે વડોદરા જિલ્લો અને આ વડોદરા જિલ્લાની ખાસ વાત છે એ સમજવી છે. સૌથી પહેલી જ વાત એ આવે કે વડોદરા જિલ્લા આજુબાજુના કયા કયા જિલ્લાઓ અડે. બરાબર, વડોદરા જિલ્લાને આજુબાજુના કયા કયા એવા જિલ્લાઓ સરહદ અડાડે છે, આવો પ્રશ્ન તમારા દરેક લોકોની સામે ઊભો થાય કે આ વડોદરા જિલ્લાને કયા કયા જિલ્લાઓની સરહદ અડે છે. જુઓ, વડોદરા જિલ્લાનું જે મુખ્ય મથક છે એ મુખ્ય મથક તો વડોદરા જ છે, પણ વડોદરાને એક વડોદરા જિલ્લો છે કે એને અહીંયાથી મધ્યપ્રદેશ જે છે, સોરી, અહીંયા આ આખું જે વડોદરા છે તો એક સાઈડથી છોટા ઉદેપુરની સાથે જોડાયેલું છે. અહીંયા નીચે નર્મદા જે છે, નર્મદા જિલ્લા સાથે જોડાયેલું છે. સાથે સાથે દાહોદ જિલ્લો છે, દાહોદ જિલ્લો એની સાથે જોડાયેલું છે. પંચમહાલ છે, આ બાજુએ પંચમહાલ જિલ્લો છે, એની સાથે જોડાયેલું છે. અહીંયા ખેડા જિલ્લાની સાથે જોડાયેલું, આ સાઈડમાં આણંદ જિલ્લો છે તો એની સાથે પણ જોડાયેલું છે. બરાબર, નર્મદા જિલ્લા સાથે પણ આ જગ્યા છે એ જોડાયેલી છે. અને સાથે સાથે આપણે ભરૂચ, અને ભરૂચનો થોડોક ભાગ જે છે ભરૂચ જિલ્લાનો પણ વડોદરા જિલ્લાને અડે. તો આવી રીતે આપણું આખું આ વડોદરા, જુઓ દોસ્તો, આ વડોદરા છે જેને ગુજરાતની સંસ્કારી નગરી કહેવાય છે. બરાબર, વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી શું છે? સંસ્કારી નગરી, ગુજરાતની સંસ્કારી નગરી છે એ વડોદરા છે. અને એવી જ રીતે સાક્ષર નગરી છે તો એ સાક્ષર નગરી પાછું આવશે અલગ, ભાવનગર. બરાબર, સંસ્કારી નગરી આવશે તો કે એ વડોદરા. અને અહીંયા વીર ક્ષેત્ર વડોદરું મારું, એટલે કવિ જે પ્રેમાનંદે આના ઉપર લખ્યું છે, વડોદરાની અંદર એ લખ્યું છે. વડોદરા એટલે કે એક સમયે જ્યારે ગાયકવાડ સ્ટેટનું શાસન એ ગુજરાત આખામાં ચાલતું હતું. બ્રિટિશ શાસનના સમયની અંદર આખો જે ભાગ છે એ ગાયકવાડ શાસનના હેઠળમાં આવતો હતો. એટલે અહીંયા ગાયકવાડ રાજાઓ છે એની અહીંયા રાજધાની હતી વડોદરા. બરાબર, વડોદરાની અંદર તમે ખાસ એક અગત્યની વાત એ છે કે ગુજરાતનો સૌથી મોટામાં મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ, એ લક્ષ્મી વિલાસ પેલેસ છે એ ત્યાં આવેલું છે. બરાબર, ગાયકવાડ રાજાઓ અને એની આ જગ્યા હતી, એની રાજધાની હતી. સયાજીરાવ ગાયકવાડને યાદ કરો જી. બરાબર, તો આ રીતે આખું આ વડોદરા એ એક સ્ટેટના સમયની અંદર આખું એ રજવાડું હતું. અને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે એણે વડોદરાને સુવ્યવસ્થિત એ બનાવ્યું. સયાજીરાવ ગાયકવાડની ગણના વડોદરાના વિકાસ પુરુષ તરીકે થાય છે. બરાબર, આ રીતે વડોદરાની એ વિશેષતા છે. આ વડોદરા છે કે જેને કિલ્લા એ દૌલતાબાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? કિલ્લા એ દૌલતાબાદ. શું કામ? તો કે અહીંયા 4 દરવાજા છે. 4 દરવાજા, એક છે લહેરીપુરા, માંડી દરવાજો, ગેડી દરવાજો અને પાણી દરવાજો. આ 4 દરવાજાને કારણે આને કિલ્લા એ દૌલતાબાદ, બરાબર, કિલ્લા એ દૌલતાબાદ તરીકે સલ્તનત સમયમાં આને ઓળખવામાં આવતું હતું. બરાબર,
ગુજરાતની અંદર જ્યારે છોકરીઓ માટે ફ્રી શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે એ અમરેલીથી કરવામાં આવી, અને એ કરવાવાળા હતા સૈયાજી રાવ ગાયકવાડ. સૈયાજી રાવ ગાયકવાડના શાસનના સમયની અંદર આ બધી જે છે એ વાતો કરવામાં આવી, આ બધી વસ્તુઓ કરવામાં આવી. 19મી સદીની અંદર ગુજરાતના બરોડા સ્ટેટે જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતું એને પોતાના રજવાડાએ પોતાને અંદર એક શિક્ષણ ખાતું બનાવ્યું, એક જાહેર બાંધકામ ખાતું, જેને આપણે ઇન શોર્ટમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખીએ, PWD. એ વિકાસ બરાબર. જ્યારે ભારત સંઘની સાથે જોડવાની વાત આવી હતી ત્યારે વડોદરા અને વડોદરાનું શાસન સૈયાજીરાવ નહોતા સંભાળતા. એ વખતે વડોદરાનું શાસન હતું પ્રતાપરાવ ગાયકવાડ. પ્રતાપસિંહ ગાયકવાડ જે છે, પ્રતાપસિંહ ગાયકવાડ એમના હાથની અંદર જ્યારે એ દેશ આઝાદ થયો ત્યારે હતું. બરાબર. એટલે આ રીતે પ્રતાપસિંહ રાવ ગાયકવાડ છે એમણે જ વડોદરાને ભારત સ્ટેટ સાથે જોડી દીધું. બરાબર. વડોદરા છે એ જોડી દીધું એટલે સીધું જ એ બોમ્બે પ્રાંતની હેઠળ આવી ગયું. કયા પ્રાંતમાં હેઠળમાં આવી ગયું દોસ્તો? બોમ્બે પ્રાંતની હેઠળ. તો આવી તો એક નાનકડી વાત. હવે વાત આવે આખી વડોદરાની પ્રાથમિક માહિતી ઉપર, કે આ જે વડોદરા છે તો વડોદરાની પ્રાથમિક માહિતી શું છે? દોસ્તો, વડોદરાની સ્થાપના 1 મે 1960ના રોજ થાય છે. આ વડોદરાનું મુખ્ય મથક ક્યાં છે? તો કે વડોદરા ખાતે છે. વડોદરાને તાલુકા કેટલા? વડોદરા, ડેસર, સાવલી, કરજણ, પાદરા, વાઘોડિયા, ડભોઈ અને શિનોર. ટોટલ 8 જેટલા તાલુકા છે. આ વડોદરાનું ક્ષેત્રફળ 7546 ચોરસ કિલોમીટરનું છે. જાતિ પ્રમાણ 1000 પુરુષોએ 934 જેટલી મહિલાઓ છે. શિશુ જાતિ પ્રમાણમાં 1000 જે બાળકો જન્મે છે એમાંથી 897 જેટલી છોકરીઓ છે. 1 ચોરસ કિલોમીટરમાં અહીંયા 552 જેટલા લોકો વસે છે. સ્ત્રીઓની સાક્ષરતા 72% જેટલી છે. પુરુષોની સાક્ષરતા 85% જેટલી છે. કુલ સાક્ષરતા 81% જેટલી છે. અને ગામડાની જે સંખ્યા છે એ 654 જેટલી છે. કેટલી છે? 654. બરાબર. 4 નગરપાલિકા છે, 1 લોકસભાની બેઠક છે અને વિધાનસભાની આ વડોદરા જિલ્લામાં ટોટલ 10 જેટલી બેઠકો છે. આટલી રીતે આખું આ વડોદરા આવે. બરાબર. તો અહીંયા સુધી તો વસ્તુ સમજાણી. હવે બીજો પ્રશ્ન એવો ઊભો થાય કે વડોદરાનો ઇતિહાસ શું છે? આ વડોદરા અને આ વડોદરાનો એવો તો કયો ઇતિહાસ છે? જો ભાઈ, વડોદરા છે એ વિશ્વામિત્રી નદીના કાંઠે એ વસેલું છે. એવું પણ અહીંયા કહેવાય છે કે અહીંયા વિશ્વામિત્રી નામના ઋષિનો આશ્રમ હતો અને એના નામ ઉપરથી અહીંયા આ વિશ્વામિત્રી નદી પણ આપવામાં આવી. બરાબર. ઈસવીસન 1812ની અંદર વડોદરા શહેરનો ઉલ્લેખ આવે છે અને એ વખતે વડોદરાને વટપદ્ર તરીકે ઓળખવામાં આવતું હતું. શેના તરીકે ઓળખવામાં આવતું હતું? એ વખતે એને વટપદ્ર તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર. ઘણા જગ્યાએ એવા પણ ઉલ્લેખ છે કે વડોદરા છે એ વડના ઝાડ પાસે એની સ્થાપના થઈ. વડના ઝાડ પાસે ત્યાં એક નગર વસવામાં આવ્યું અને એના ઉપરથી આ જગ્યાનું નામ પડ્યું વડોદરા. એટલે આવી રીતે આનું નામ વડોદરા પડ્યું. પછી આ વડોદરાની અંદર ઘણા બધા રજવાડાઓએ શાસન કર્યું. એમાં રાષ્ટ્રકૂટ રાજવંશ થઈ ગયો, ચાલુક્ય છે, ગુપ્ત છે, સોલંકી રાજવંશ છે, મુસ્લિમ સલ્તનત સમય, મુઘલોએ પણ રાજ કર્યું અને છેવટે મરાઠા શાસનના હેઠળમાં આ ગાયકવાડ છે એ એક પ્રકારે મરાઠા શાસનનો જે ભાગ કહેવાય. દામાજીરાવ ગાયકવાડે ગુજરાતની અંદર મરાઠા શાસનનો પાયો નાખ્યો અને એના પછી ધીમે ધીમે એના જ લોકોએ આખું આ બરોડા સ્ટેટ જે બનાવ્યું અને એ બરોડા સ્ટેટનો જે વિસ્તાર છે છેક સૌરાષ્ટ્ર સુધી હતો. બરાબર. અને આ વડોદરાની અંદર એક કડક નામનું તળાવ પણ વિસળદેવ વાઘેલાએ બનાવ્યું હતું. ગાયકવાડ શાસનના જે પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી વડોદરાને આંચકી લીધું. મુઘલો છે એની પાસેથી વડોદરા લઈ અને વડોદરા શહેરને અંદર પોતાનું શાસન સ્થાપ્યું. અને એ મરાઠા શાસનની અંદર જે એનો પ્રધાનમંત્રી તરીકે જેનો પેશવા હોય અને છત્રપતિ હોય રાષ્ટ્રપતિ તરીકે હોય. બરાબર. તો મરાઠા શાસનની અંદર
પેશવાઓ જે હતા એ પેશવાઓએ ગાયકવાડને અહીંયા શાસન કરવાનો અને વહીવટ કરવાનો હક આપ્યો અને બદલામાં થોડો ઘણો ભાગ જે છે એ અહીંયા માગતો હોય. બરાબર. એટલે 1761 ની અંદર જ્યારે પાણીપતના યુદ્ધની અંદર મરાઠાની હાર થઈ અને ગાયકવાડ જે છે એ હાર થઈ, પેશવાઓની હાર થઈને ગાયકવાડ શાસને એક આખું અલગ જ પેશવાથી અલગ થઈ અને પોતાનું જ આખું વર્ચસ્વ એ આખા ગુજરાતમાં અને વડોદરા શહેર છે એ વડોદરા ઉપર એ સ્થાપી દીધું. અને ખંડેરાવ બીજાએ અહીંયા મકરપુરા નજીક હરણો માટે એક પાર્ક બનાવ્યો હતો અને એ પાર્કને સુંદરપુરાનું અભયારણ્ય તરીકે ત્યારે એ ઓળખવામાં આવતો હતો. સુંદરપુરા અભયારણ્યને કહેતા, એ રીતે અહીંયા આ જગ્યાને ઓળખતા. બરાબર. મહારાજા ખંડેરાવનું મૃત્યુ થયું, ડેથ થઈ. એના પછી એના પત્ની જે હતા જમનાબાઈ, જમનાબાઈને કોઈ સંતાન નહોતું, એટલે સંતાન નહોતું એટલા માટે ગોપાળરાવને દત્તક લીધા. આ ગોપાળરાવને દત્તક લીધા અને એ ગોપાળરાવને દત્તક લીધા એટલે એ જે ગોપાળરાવનું નામ પછી બદલાવી અને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આ તરીકે એને ઓળખવામાં આવે. એટલે હકીકતમાં સયાજીરાવ ઈ ઓરિજિનલ જે ગાયકવાડ શાસનની હેઠની અંદરના જે વંશવેલો હોય એ વંશવેલામાંથી નહોતા. આ સયાજીરાવ ગાયકવાડ ઈ દત્તક પુત્ર હતા અને સયાજીરાવ ગાયકવાડ એ પછી 1875 ગાદી ઉપર આવે છે. સયાજીરાવ ગાયકવાડે ગુજરાતના આ વડોદરાના એ સાચા વિકાસ પુરુષ એટલા માટે એને ઓળખવામાં આવે છે. 85માં એનો રાજ્યાભિષેક થયો 1885માં. તો 1885 થી 1936 સુધી એમણે વડોદરા ઉપર શાસન કર્યું અને એનો શાસનનો સમયગાળો વડોદરાનો સુવર્ણ કાળ તરીકે આજે પણ એને ઓળખાય છે. બરાબર. એમાં મફત અને ફરજિયાત શિક્ષણ થયું, યુનિવર્સિટીઓ બની, સ્કૂલ બની, પ્રાથમિક શિક્ષણ બન્યું, બેંક ઓફ બરોડા જેને આજે આપણે BOB તરીકે કહીએ, દેશની 3જા નંબરની સૌથી મોટી બેંક છે, એ બેંક ઓફ બરોડા છે એનો પણ અહીંયા સ્થાપના થઈ. એટલે આ જે ગોપાળરાવ હતા એ એક ખેડૂત પરિવારના હતા. ખેડૂત પરિવારમાંથી એ રાજગાદી ઉપર ચડ્યા અને પોતે વડોદરાનું સૌથી સારામાં સારું એનાથી દ્વારા જે સારું થતું હતું એ બધી વસ્તુ એમણે કરી. ગાયકવાડ જે છે એમના દરબારની અંદર જે તંજાવુરથી અલગ અલગ નર્તકો આવતા અને એ કલાપ્રેમી હતા, કલાપ્રેમી એવી રાજા હતા. બરાબર છે. અને કુબેરનાથને એમણે એટલે તો વડોદરાની અંદર સ્થાયી કરી અને ગુજરાતની અંદર ભારતનાટ્યમનો ઉદય કરાવવા વાળા જે છે એ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હતા. ભરતનાટ્યમની શરૂઆત ગુજરાતમાં કરાવનારા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતની અંદર પુસ્તકાલય સહકારી સંઘની પણ એમણે સ્થાપના કરાવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. એમના જ સમયની અંદર અહીંયા વડોદરામાં સંગીત કોલેજની સ્થાપના થઈ. કોના દ્વારા કરવામાં આવી? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા. અને એ સંગીત કોલેજ બનાવી એના અધ્યક્ષ, એના આચાર્ય તરીકે મૌલા બખ્શ ખાં એને રાખવામાં આવ્યા કે જેનું નામ સંગીતની અંદર, ક્લાસિકલ મ્યુઝિકની અંદર જબરજસ્ત હતું. બરાબર. અહીંયા એને મૌલા બખ્શ ખાન તો મૈસૂરના હતા, ત્યાંથી એને અહીંયા લઈ આવવામાં આવ્યા. અને આવી રીતે ઘણા બધા એવા આર્ટિસ્ટ, ઘણા બધા એવા સંગીત, પછી રાજા રવિ વર્મા એને પણ અહીંયા વસાવ્યા. બરાબર છે. ઘણા બધા એવા સંગીતના લોકો, અબ્દુલ કરીમ ખાન, પંડિત વિષ્ણુ નારાયણ, ફૈયાઝ ખાન, નરસિંહ ખાન, ફિદા હુસૈન, ઘણા બધા સંગીતકારોને અહીંયા વડોદરા ખાતે એમણે વસાવ્યા. બરાબર. અને ભારતની સૌથી પહેલી સંગીત પરિષદ, ભારતની સૌથી પહેલી સંગીતની પરિષદ છે એ ક્યાં બનાવવામાં આવી છે દોસ્તો? ભારતની સૌથી પહેલી સંગીતની પરિષદ જે વડોદરા ખાતે શરૂ થઈ. બરાબર. આજે વડોદરાની અંદર કમાટી બાગ છે, એ કમાટી બાગ તરીકે જે એક પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવ્યું હતું વડોદરાના રાજા દ્વારા, સયાજીરાવ દ્વારા. એટલે તમે જેટલું પણ જોશો ને એ બધી જ વસ્તુ એ સયાજીરાવ અને સયાજીરાવ જ તમને દેખાડશે. બરાબર. સયાજીરાવના સમયમાં બરાબર, સયાજીરાવના સમય પછી એની પહેલા જે છે મલ્હારરાવ ગાયકવાડ, દાદાભાઈ નવરોજી એના એ દિવાન હતા. દાદાભાઈ નવરોજી એટલે કે ગ્રાન્ડ ઓલ્ડ મેન કે જેણે ભારતની અંદર સૌથી પહેલી આવક ગણવાની, રાષ્ટ્રીય આવક ગણવાની વાત કરી હતી. બરાબર. અને આવી રીતે થયું. બાજીરાવ જે છે પેશવા, એ લોકો પાણીપતનું યુદ્ધ હારી ગયા. એટલે બાલાજીરાવ પેશવા જે છે અને સેનાપતિ ત્ર્યંબક રાવની વચ્ચે એક ડભોઈનું યુદ્ધ થયું
અને ડભોઈના યુદ્ધની અંદર એ ત્રંબકરાવ દેભાડ હતા. એમણે નિઝામ ઉલ મુલ્ક જે હૈદરાબાદનો નિઝામ હતો એની સાથે લશ્કરીમાં જોડાવા માટે ધમકી પણ આપી દીધી હતી. એટલે ઘણા બધા અહીંયા મતભેદો પણ વડોદરાને લઈને થયા હતા. દોસ્તો, વડોદરાની અંદર એક કલા ભવન જે છે એની પણ સ્થાપના થઈ હતી. અને એ કલા ભવન જે છે એ કલા ભવનની અંદર એકદમ ફેમસ એવા પેઇન્ટર રાજા રવિ વર્મા, એ રવિ વર્મા છે, એ રવિ વર્માને અહીંયા ચિત્રોને તૈયાર કરવા માટે રાજા રવિ વર્મા એને બોલાવવામાં આવ્યા હતા. બરાબર. અહીંયા નંદશંકર મહેતા, જીવરાજભાઈ મહેતાના પત્ની હંસાબેન મહેતા, આ બધાય સયાજીરાવ યુનિવર્સિટીની અંદર એક મહિલા કુલપતિ બન્યા હતા. બરાબર. નંદશંકર મહેતાના પુત્રી અને જીવરાજભાઈ મહેતાના જે પત્ની હંસાબેન મહેતા, આ હંસાબેન મહેતા એટલે બંધારણ સભાની અંદર મહિલા મંડળ હતું જે 15 સભ્યોનું, એના એ અધ્યક્ષ હતા. બરાબર. તો આવી રીતે આનો ઇતિહાસ આપણે જાણ્યો. હવે વાત આવે વડોદરાની આખી ભૌગોલિક માહિતી, કે વડોદરા છે એની ભૌગોલિક માહિતી શું છે. બરાબર. દોસ્તો, વડોદરા છે એ જિલ્લાનું મુખ્ય મથક શું છે? વડોદરા. બરાબર. હવે આ જ્યારે ગુજરાત બન્યું ત્યારથી જ આખો એક જિલ્લો અસ્તિત્વમાં હતો. આ વડોદરાને મહેલોના શહેરની ઉપમા આપે છે. શું કામ? કારણ કે લક્ષ્મી વિલાસ પેલેસ, પ્રતાપ વિલાસ પેલેસ, એવા મકરપુરા પેલેસ, એવા અલગ અલગ પેલેસ કે જે અહીંયા છે, અસ્તિત્વમાં છે, એટલા માટે. બરાબર. ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર તરીકે પણ એને ઓળખવામાં આવે, કારણ કે આટલા બધા પેલેસ હોય તો ગુજરાતનું એને સાંસ્કૃતિક પાટનગર તો ચોક્કસથી કહી જ શકાય, ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર. આ વડોદરાની અંદર વિંધ્યની પર્વતમાળા એ આવેલી. પાવાગઢ પર્વત જે છે એની એક બાજુએ આવેલો. પાવાગઢ તો જો કે પંચમહાલમાં આવે, પણ વિંધ્યની પર્વતમાળા અને સાતપુડાની પર્વતમાળાનો થોડો ઘણો અંશ જે આ વડોદરામાં છે. વડોદરાની અંદર કીર્તિ મંદિર પણ જ્યાં આવેલું છે, અને એ કીર્તિ મંદિરમાં જે તેલ ચિત્રોના ફેમસ છે. વડોદરાનો લીલો ચેવડો વખણાય, વડોદરા ભાખરવડી માટે વખણાય, અને આ વડોદરાની અંદર તાંબેકર વાડાની અંદર વડોદરા છે તો એમાં તાંબેકર વાડાની દિવાલો ઉપર ના ભીત ચિત્રો, કુતુબુદ્દીન મહમદ ખાનનો મકબરો, આ બધી વસ્તુઓ જે છે એ ત્યાં આવેલી છે. બરાબર છે. મહમદ ખાનનો મકબરો, આ બધી વસ્તુ તો આપણે જોઈ. વડોદરાની અંદરની નદીઓ કઈ કઈ છે? તો કે વડોદરાની સૌથી ફેમસ એવી વિશ્વામિત્રી. વડોદરાના આખા આ રીતે બે ભાગ કરે, એક્ઝેક્ટલી વડોદરા સિટીના બે ભાગ કરનારી વિશ્વામિત્રી, નર્મદા, ઓરસંગ, હિરણ, ઢાડર, ભારજ, ભૂખી, મેસરી, ગોમા, મહી, આટલી બધી નદીઓ એ વડોદરામાંથી નીકળે. અને આ વડોદરા કે વડોદરાનો એક ફેમસ વિસ્તાર કે જેમાં નર્મદા અને ઢાઢર નદીની વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને કાનમ પ્રદેશ તરીકે ઓળખાય. અને કાનમ પ્રદેશ જે વખણાય છે કપાસના પાક માટે. આ જ વડોદરાની અંદર એક ચાંદોદ કરનાળી નામની જગ્યા છે. 3 નદીઓનો સંગમ થાય, નર્મદા, ઓરસંગ અને કરજણ. બરાબર. એટલે અહીંયા ચાંદોદ કરનાળી જે જગ્યાએ નર્મદા નદીની સાથે એ સંગમ જે છે એ થાય છે. બરાબર. તો આ તો આપણે એની આર્થિક માહિતી જોઈ, સોરી આ ભૌગોલિક માહિતી જોઈ. હવે આગળ જે વાત કરીએ એ વડોદરા શહેરની આર્થિક માહિતી ઉપર વાત કરીએ કે વડોદરાની અંદરના કયા પાકો થાય છે. આ વડોદરાની અંદર કપાસનો પાક, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, મગફળી, બાજરી, આ બધી વસ્તુઓ થાય છે. વડોદરામાંથી કયું ખનીજ મળે છે? વડોદરામાંથી તમને સૌથી વધારે કેલ્સાઇટ મળે. શું મળે? સૌથી વધારે વડોદરામાંથી કેલ્સાઇટ. કેલ્સાઇટ અને ચૂનાનો જે પથ્થર છે એ તમને અહીંયા સૌથી વધારે મળે. ઉદ્યોગો, જો ભાઈ વડોદરામાં તો ઉદ્યોગો જ ઉદ્યોગો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOCL ની રિફાઇનરી પણ છે. વડોદરાની અંદર એલેમ્બિક દવાનું જે કારખાનું, એલેમ્બિક દવા, બરાબર, એલેમ્બિક જે છે દવાનું કારખાનું જે ત્રિભુવનદાસ ગજ્જર એને બનાવ્યું, એની ફેક્ટરી ત્યાં આવી છે. સાથે સાથે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ GSFC, બરાબર, કે જે રાસાયણિક ખાતર, કેમિકલ ફર્ટિલાઇઝર બનાવવાની એ સૌથી મોટી જે સહકારી ધોરણે ચાલતું કારખાનું કહી શકાય, ફેક્ટરી કહી શકાય. પછી અહીંયા કોયલીની અંદર ગુજરાતની સૌથી પહેલી ઓઇલ રિફાઇનરી, ક્રૂડ ઓઇલ રિફાઇનરી કોયલી ત્યાં આવેલી છે. ભારતની સૌથી પહેલી ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ, બરાબર, IPCL, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ, એ પણ ત્યાં સ્થાપના કરી વડોદરા. વડોદરાની અંદર વાઘોડિયા અને એમાં સાયકલનું પણ કારખાનું છે. ગુજરાત
સાયકલ્સ લિમિટેડ, આવું ગુજરાત સાયકલ્સ લિમિટેડનું કારખાનું ત્યાં છે. આ જ વડોદરાની અંદર ગરમ કાપડનો પણ ઉદ્યોગ એ ત્યાં ડેવલપ થયેલો છે. એટલે આવા બધા ઉદ્યોગો માટે તો એ વડોદરા જબરજસ્ત છે. વડોદરાની કેટલીક ખાસ વિશેષતાની વાત કરું ને તો ભારતની અંદર છે ને સૌથી પહેલા બળદ એ ટ્રેન તમે જે જોવો છો સ્ટીમ એન્જિનની પહેલા છે ને બળદગાડાથી એવું ખેંચાતું. બળદગાડાથી ચાલતી ટ્રેન આખા ભારતમાં સૌથી પહેલા વડોદરાથી શરૂ થઈ હતી. અને એ જે છે એ સૌથી પહેલા વડોદરાની અંદર 33 કિલોમીટરના રૂટ ઉપર ડભોઈથી કરજણ તાલુકો, બરાબર, ડભોઈ તાલુકાથી એટલે કરજણ તાલુકાનું મિયા ગામ ત્યાં સુધી જે છે આવું એક લાઈન જે છે શરૂ થઈ હતી. ભારતનો સૌથી પહેલો એ નેરોગેજ રેલવે હતી ને એ પાછી એન્જિનથી નહીં, એ બળદગાડાથી ચાલતી હતી. બરાબર. અહીંયા ત્રિભુવનદાસે અહીંયા 200 રૂપિયાના પગારવાળી એક નોકરી પણ એને લીધી હતી ગાયકવાડ સ્ટેટની. અને આ ઈ ત્રિભુવનદાસ જ્યારે બોમ્બેમાં પ્લેગ ફેલાણો 1920 આસપાસ, અને બોમ્બેમાં પ્લેગ વખતે અહીંયા ત્રિભુવનદાસ ગજ્જરે આયોડિન ટર્કોલાઇડ નામની એક દવાની શોધ કરી હતી. અને એનાથી પ્લેગ છે એ થોડો ઘણો ઓછો થયો, મટી ગયો. અને આ દવા છે એ આયોડિન ટર્કોલાઇડ આજે પણ ત્યાં વખણાય છે. ત્રિભુવનદાસ ગજ્જરની એ પહેલી એવી ફેક્ટરી એટલે કે એલેમ્બિક નામની દવા, એલેમ્બિક એ વડોદરાની અંદર બનાવવામાં આવી. ઓકે. પછી જે અત્યારથી આપણે ફેમસ છે એવી જગ્યા એટલે કે BOB બેંક, બેંક ઓફ બરોડા બેંક. આ બેંક ઓફ બરોડા એની સ્થાપના કરી હતી 1908માં. અને કોણ કરનારું? સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. અને એમણે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી જે આજે પણ એ ત્યાં છે. આ જ બરોડાની અંદર એ ત્યાં પુસ્તકાલયનો પણ સિદ્ધાંત લઈ આવ્યા. જ્યાં શાળા ત્યાં પુસ્તકાલય, એનો પણ સયાજીરાવ ગાયકવાડે શરૂઆત કરાવી. બરાબર. બરોડાની અંદર સયાજીરાવ ગાયકવાડ પછી આવ્યા પ્રતાપસિંહ રા. અને પ્રતાપસિંહ જે છે, પ્રતાપસિંહ ગાયકવાડે બરોડાની અંદર એટલે કે વડોદરામાં સૌથી પહેલો રેડિયો કેન્દ્ર, રેડિયો સ્ટેશન છે એની શરૂઆત કરાવી. ખનિજ તેલની રિફાઇનરી કોયલી ખાતે સ્થાપના કરાવી 1965માં. એ વખતે બળવંતરાય મહેતાના સમયમાં થઈ. બરાબર. અને વડોદરાની અંદર સૌથી પહેલો ગુજરાતનો હેવી વોટર પ્લાન્ટ એની પણ ત્યાં સ્થાપના થઈ. પાઇપલાઇનથી અત્યારે ગેસ ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં છે. પણ વડોદરા એવું શહેર છે કે પાઇપલાઇન મારફતે રાંધણ ગેસ પૂરો પાડનારું એ વડોદરા સૌથી ત્યાં પહેલું હતું. બરાબર. લક્ષ્મી સ્ટુડિયો પણ ત્યાં છે. ભારતની સૌથી પહેલી રેલવે યુનિવર્સિટી આ પણ વડોદરાની અંદર છે. તો આવા બધા મહત્વના મુદ્દાઓ એ વડોદરા માટે જાણીતા છે. હવે વાત થાય આ વડોદરાની અંતર્ગત આવેલા જે તાલુકાઓ વિશે. વડોદરાની અંદરનો સૌથી પહેલો તાલુકો વડોદરા. વડોદરાનું પ્રાચીન નામ એ હતું વટપદ્રક કે વટપુર કે વટપદ્ર. બરાબર. મહેલોનું શહેર કહેવાય. અને વડ જે છે એના કિનારે આવું એક શહેર વૈસું, વડ જે છે તેના કિનારે વૈસું એટલે એનું નામ વડોદરા કર્યું. ઘણી બધી ફેમસ જગ્યા. હમણાં તાજેતરની અંદર વડોદરાની અંદર 115 જેવા બાળકોનું મૃત્યુ થયું સાહેબ. બરાબર. બાળકો અને શિક્ષિકા આ બધાના મૃત્યુઓ થયા. અને એ અગત્યની એવી ઘટના બની કે જે ન બનવી જોઈએ એવી ઘટના બની. અને એનો આખા ગુજરાતે એ શોક પણ મનાવ્યો. નાના નાના ફૂલ જેવા બાળકો એ અહીંયા સુરસાગર તળાવ અને એ તળાવની અંદર એ બોટિંગ કરતા હતા. ત્યારે બોટિંગ હરણી લેકની અંદર, સોરી, સુરસાગરની હરણી લેકમાં એ બોટિંગ કરતા હતા ને ત્યાં એ મૃત્યુ પામ્યા. બરાબર. એટલે આ એ જગ્યા ઘણી બધી એ ફરવાલાયક એ જગ્યા છે. એક દક્ષિણામૂર્તિ શિવ મંદિર છે. સંકલ્પ ભૂમિ છે. સંકલ્પ ભૂમિ એટલે કે આ ઈ જગ્યા કે જ્યાં ડોક્ટર આંબેડકરે ત્યાં એક સંકલ્પ લીધો તો ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે. કારણ કે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જ ડોક્ટર બાબા સાહેબને ત્યાં જે એક સ્કોલરશિપ આપી હતી વિદેશ ભણવા માટે. અને એના બદલામાં એણે અહીંયા વડોદરાની અંદર થોડા સમય એઝ અ સ્ટેટના એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાનું હતું. એટલે એ સ્ટેટના એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. CA તરીકે કામ કરેલું છે વડોદરાની અંદર. અને ત્યારે એણે ઘણા બધા અસ્પૃશ્યતાના બનાવો એને અનુભવ્યા. બરાબર. અને આ રીતે એ ઘણી બધી એવી જગ્યાઓ છે વડોદરાની અંદર જોવા જેવી. વડોદરાની અંદર હરણી ગામે મોટનાથ મહાદેવનું મંદિર પણ છે. અને ત્યાં ભગવાન રામે ત્યાં વનવાસ દરમિયાન અહીંયા એક શિવલિંગની પૂજા કરી હતી એવું મનાય છે.
ડભોઈ. ડભોઈ આવે એટલે એ વડોદરાનું જ એક ભાગ, વડોદરાનું જ એક તાલુકો ડભોઈ. આ જે ડભોઈ છે એનું પહેલાનું નામ હતું દર્ભવતી, દર્ભાવતી, દર્ભવતપુર, દર્ભિકા ગ્રામ, આવું બધું નામ આ ડભોઈનું હતું. આ ડભોઈ છે એ નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થાન ઉપર છે. ક્યાં છે? નર્મદા અને ઓરસંગ નદીના સંગમ સ્થાન ઉપર આ ડભોઈ એ આવેલું છે. દક્ષિણના કાશી તરીકે આને ઓળખાય છે. શેના કાશી તરીકે? દક્ષિણનો કાશી. શું કામ? કારણ કે આ જગ્યા એ પિતૃશ્રાદ્ધ માટે જાણીતી છે, પિતૃશ્રાદ્ધ માટે. એટલે દક્ષિણનું કાશી એટલે કઈ જગ્યા? તો કે ડભોઈ. બરાબર છે. સોરી, અહીંયા ચાંદોદ. બરાબર, અહીંયા ચાંદોદ, નર્મદા, કરજણ અને ઓરસંગ, ચાંદોદ કરનાળી નામની જે જગ્યા છે એ આના માટે જાણીતી છે. બરાબર, ચાંદોદ કરનાળી, 3 નદીઓ મળે, નર્મદા, ઓરસંગ અને કરજણ, ત્રિવેણી સંગમ થાય એવી જગ્યા. અને બીજું તો કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે, હાડકેશ્વર મહાદેવનું મંદિર છે, ગરુડેશ્વર મહાદેવનું મંદિર છે. આ બધા જોવા જેવા છે. ડભોઈની અંદર એક કાયા અવરોહણ નામની એક જગ્યા, કાયા અવરોહણ, આ ઈ જગ્યા છે કે ભગવાન શિવનો જે 28મો અવતાર જે ગણાય એવા લકુલિશ ભગવાન, એમનો જન્મ અહીંયા થયો છે એવું અહીંયા માનવામાં આવે અને એમનું ત્યાં મંદિર છે. અને એ પાશુપત સંપ્રદાયનું, કે જે લકુલિશ ભગવાનની અંદર માનવા વાળા પાશુપત સંપ્રદાય, એનું અહીંયા એ સ્થાન કહેવાય છે. એટલે કાયા અવરોહણની અંદર લકુલિશ મહાદેવનું, લકુલિશ ભગવાનનું મંદિર છે. ડભોઈની અંદર પક્ષીઓ માટેની ફરવાલાયક જગ્યા પણ છે. ત્યાં એક વઢવાણા તળાવ છે, પક્ષી દર્શન માટેની જગ્યા. શિયાળાના સમયની અંદર અહીંયા દેશ વિદેશથી એ પક્ષીઓ ત્યાં આવે છે. ગુજરાતના પ્રખ્યાત એવા સાહિત્યકાર દયારામ, એની કર્મભૂમિ એટલે કે ડભોઈ. બરાબર, એટલે ડભોઈ એ જગ્યા એ આના માટે વખણાય. કરજણ તાલુકો, કરજણ તાલુકો કે જ્યાં નારેશ્વર નામની જગ્યા અને ત્યાં રંગ અવધૂતનો આશ્રમ છે. કોનો? રંગ અવધૂતનો આશ્રમ. અને એ રંગ અવધૂતનો આશ્રમ શ્રી રંગ અવધૂતજીએ 1925 ની અંદર ત્યાં સ્થાપવામાં આવ્યો છે. એટલે રંગ અવધૂતનો આશ્રમ ક્યાં છે? તો કે કરજણ ખાતે છે. પછી પાદરા તાલુકો, વડોદરાનો ફેમસ. પાદરા તાલુકાની અંદર વણછરા ગામ, અને એ વણછરા ગામની અંદર ચિંતામણી પાર્શ્વનાથનું જૈન દેરાસર ત્યાં આવ્યું છે. પાદરા તાલુકાની અંદર BAPS નું જે પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ, એટલે વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો અને પાદરા તાલુકાનું ચાણસદ ગામ. આ પાદરાની અંદર ચાણસદ ગામે પ્રમુખ સ્વામીજી, જે અત્યારે તો દેવ થઈ ગયા, એમનું ત્યાં જે જન્મસ્થાન છે. પાદરા તાલુકાની અંદર જે ભગવાન પરશુરામે પોતાનો અહીંયા આશ્રમ સ્થાપ્યો હતો એવું અહીંયા કહેવાય છે. પાદરા તાલુકાનું રણુ ગામ, એટલે એનો આશ્રમ અહીંયા હતો. બરાબર. અને એ ત્યાં ગાયકવાડ રાજાઓએ ત્યાં બંધાવેલ જે અત્યારે પરશુરામ ભગવાનનું જે મંદિરો છે, પરશુરામની માતા રેણુકા અને તુળજા ભવાનીનો મંદિર પણ ત્યાં બંધાવેલું છે. વાઘોડિયા, વાઘોડિયા અત્યારે તો પારોલ યુનિવર્સિટી માટે વખણાય, પણ વાઘોડિયાની અંદર ગોરજ ગામ, અને ગોરજ ગામે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર જોવા મળશે. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર વાઘોડિયા વડોદરામાં છે. દેવ નદીના કિનારે આ મંદિર, એવું કહેવાય કે લગભગ 3500-4000 વર્ષ જૂનું આ મંદિર છે. બરાબર. અહીંયા પેશવાના પ્રતિનિધિ મહાસ્કરનો એક મહેલ પણ જે જાણીતો છે, જોવા જેવો છે. અને અહીંયા ગોરજ ગામે અહીંયા મુનિ સેવા આશ્રમ છે, એ પણ ત્યાં આવેલો છે. તો એના પછી એક શિનોર તાલુકો. શિનોર જે તાલુકો છે એ શિનોર તાલુકાની અંદર માલસર છે. માલસર, એ માલસર ખાતે અંગારેશ્વર મહાદેવનું ત્યાં મંદિર છે. સત્યનારાયણ મંદિર છે. પંચમુખી હનુમાનજી ત્યાં આવ્યા છે. ડોંગરેજી મહારાજનું પણ ત્યાં એ સ્થાનક છે. બરાબર. એવું ડોંગરેજી મહારાજ જે ત્યાં ભગવદ્ ગીતાના ઉપદેશો છે ત્યાં આપતા, એટલે એવી એ જગ્યા છે. અને બીજું નાયા કાકાનું મંદિર. આ જે શિનોર તાલુકાની અંદર કુકસ ગામનું નામ કુકસ. નાયા કાકાનું મંદિર તમને અહીંયા જોવા મળશે. કેનું છે? નાયા કાકાનું મંદિર એ તમને અહીંયા શિનોર તાલુકાની અંદર કુકસ ગામે જોવા મળશે. બરાબર. સાવલી, આ સાવલી છે તો જ્યાં મેટ્રો ટ્રેનના અત્યારે વેગન્સ બનાવવામાં આવે છે, અને કેનેડિયર બોમ્બાર્ડિયર કંપની છે એ પણ ત્યાં આવેલી છે, બોમ્બાર્ડિયર.
ડેસર તાલુકો કે જ્યાં પાંડુ નામનું ગામ અને પાંડુ નામે ગામે એક સદનશા પીરની દરગાહ એ ફરવાલાયક છે, જોવા જેવી છે, અને ત્યાં દર વર્ષે ઉર્સ એ થાય છે. તો આવી રીતે આપણે જે વાત કરી એ વડોદરા જિલ્લાના તાલુકાઓ વિશે વાત કરી. હવેની વાત થશે વડોદરાની સાંસ્કૃતિક માહિતી ઉપર. તો વડોદરાની અંદર કયા કયા વાવ, તળાવ, સરોવરો એ આવેલા છે. જનરલી દરેક પરીક્ષાની અંદરથી વાવ, તળાવ અને સરોવરોના પ્રશ્નો છે દોસ્તો એ પૂછાય છે. અને એ જે પ્રશ્નો છે એમાં આવા જ પ્રકારના જોડકાની અંદર એ પ્રશ્નો જનરલી હોય છે. તો દોસ્તો અહીંયા મહમદ તળાવ વડોદરા, આજવા તળાવ વડોદરા ખાતે છે, સુરસાગર તળાવ છે એ પણ વડોદરામાં છે, તરસાલી તળાવ પણ વડોદરામાં છે, તેન તળાવ ડભોઈ ખાતે છે, આજવા તળાવ વડોદરા ખાતે છે, વણઝારી વાવ, સિસવા તળાવ વાવ એ બધા વડોદરા ખાતે, નવલખી વાવ, જો નવલખી વાવ, નવલખી જે કુંડ, આવા બધા ખાસ કન્ફ્યુઝિંગ પોઈન્ટ્સ છે એ ધ્યાન રાખજો. વિદ્યાધરની વાવ જેને સેવાસી વાવ કહેવાય છે એ પણ વડોદરા ખાતે છે, સપ્તમુખી વાવ ડભોઈ ખાતે છે. એટલે આ બધી વાવો એ ડભોઈ અને વડોદરા જિલ્લાની બહુ ફેમસ છે. એના પછી વાત મહેલો, કિલ્લાઓ, હવેલી આ વડોદરા જિલ્લામાં કઈ છે? વડોદરાની અંદરનો ફેમસ જે ડભોઈનો કિલ્લો, અને અહીંયા 4 અલગ અલગ પ્રવેશ દ્વાર છે, 4 પ્રવેશ દ્વારો છે. અને એ એવું કહેવાય છે કે આ ડભોઈનો કિલ્લો છે ને એ વિશળદેવ વાઘેલા દ્વારા બંધાવવામાં આવ્યો છે. બરાબર, એના દ્વારા બંધાવવામાં આવ્યો. અહીંયા એક દરવાજાનું નામ હીરા ભાગોળ છે. બરાબર, પૂર્વમાં હીરા ભાગોળ છે, દક્ષિણે નાંદોરી ભાગોળ, ભાગોળ જે છે એટલે કે દરવાજો, પશ્ચિમે વાડોદરી ભાગોળ છે, અને ઉત્તરે મહુડી ભાગોળ છે. એટલે આવા 4 અલગ અલગ જગ્યા, 4 અલગ અલગ દરવાજા, 4 અલગ અલગ ગેટ. બરાબર, જ્યારે એવું કહેવાય કે આ ડભોઈના કિલ્લાને પણ નાશ કરવામાં આવ્યો છે. અને ડભોઈનો કિલ્લો ક્યારે અને કોણે નાશ કર્યો? જ્યારે અલાદીન ખલજીનું આક્રમણ થતું હતું ત્યારે અલાદીન ખલજીનું પાટણ આક્રમણ વખતે એનો જે સેનાપતિ ઉલુગ ખાને ડભોઈનો કિલ્લો બરબાદ કરી નાખ્યો, નેસ્તો નાબૂદ કર્યો હતો. બરાબર, પછી લક્ષ્મી વિલાસ પેલેસ, ગુજરાતનો સૌથી મોટામાં મોટો પેલેસ, ગુજરાતનો સૌથી મોટો પેલેસ. અને એવું કહેવાય કે આ જે પેલેસ છે ને એ ઇન્ડો ગોથિક શૈલીમાં સયાજીરાવ ગાયકવાડે એને એ ચાર્લ્સ મર્ટના જે એના આર્કિટેક્ચર હતા અને એમણે બંધાવ્યો છે 1890 ની અંદર. બરાબર, અને આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો પેલેસ, ગુજરાત ઘણા બધા મૂવીઝમાં તમને બતાવે છે. એક છે પ્રતાપ વિલાસ પેલેસ, 1914 ની અંદર બાંધવામાં આવેલો આવો પ્રતાપ વિલાસ પેલેસ. આ પેલેસ છે ને એને લાલબાગ પેલેસ પણ એને કહેવાય, લાલબાગ પેલેસ એ કહેવાય છે. બરાબર, એક નજરબાગ પેલેસ મલ્હારરાવ એના દ્વારા બાંધવામાં આવેલો છે. અને આ ગાયકવાડની અંદરનો સૌથી જૂનામાં જૂનો મહેલ, સૌથી જૂનામાં જૂનો પેલેસ નજરબાગ પેલેસ. એક મકરપુરા પેલેસ પણ આવેલો છે, ખંડેરાવ ગાયકવાડ બીજાએ બંધાવેલો હોવો મકરપુરા પેલેસ. અને આવું પેલેસ ઇટાલિયન શૈલીની અંદર આ મકરપુરા પેલેસનું બાંધકામ થયેલું છે. બરાબર, અને આ રીતે એક સમર પેલેસ પણ છે. સમર પેલેસ એવું છે કે જ્યાં ગાયકવાડ ફેમિલી એ ત્યાં ઉનાળા ગાળવા માટે જાય, ઉનાળાનું હોલિડેઝ છે એ સમર પેલેસની અંદર ત્યાં જાય. બરાબર, અને એ સમર પેલેસ જે છે એ મકરપુરા પેલેસની અંદર જ એ ગાયકવાડ પરિવાર રહેતો, એટલે એને સમર પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, શેના તરીકે ઓળખવામાં આવે છે? એને સમર પેલેસ પણ કહેવાય. વડોદરાની અંદરના ઉત્સવો, મેળાઓ આ કયા છે? ચાળિયાનો મેળો વડોદરા જિલ્લાના અલગ અલગ ગામડાઓની અંદર ચાળીઓ બનાવે અને ચાળિયાને નવા કપડાં પહેરાવે, એટલે એક ચાળિયાનો મેળો ફેમસ છે. વડોદરા જિલ્લાના મ્યુઝિયમ કયા કયા ફેમસ છે? તો વડોદરાની અંદર બરોડા મ્યુઝિયમ, પિક્ચર ગેલેરી, પછી ફતેહ રાવ જે છે મ્યુઝિયમ લક્ષ્મી વિલાસ પેલેસની અંદર છે, પુરાતત્વ વિદ્યા મ્યુઝિયમ છે યુનિવર્સિટી, MS યુનિવર્સિટીની અંદર, હેલ્થ મ્યુઝિયમ છે, મેડિકલ કોલેજ છે વડોદરાની. આ બધા મ્યુઝિયમ જોવા જેવા છે. તો આ રીતે આ વડોદરાના મ્યુઝિયમો. વડોદરાની અંદર આવેલા ગ્રંથાલયો, ગ્રંથ ભંડાર કયા કયા છે? તો કે પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરા, પછી જ્ઞાન મુક્તિ કમલ મોહન જ્ઞાન ભંડાર વડોદરા, મધ્યસ્થ ગ્રંથાલય એટલે સેન્ટ્રલ લાઇબ્રેરી. આ સેન્ટ્રલ લાઇબ્રેરી છે ને ગુજરાતની સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી. જો ગુજરાતનો સૌથી મોટામાં મોટો પેલેસ વડોદરાની અંદર આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ, અને ગુજરાતની સૌથી મોટામાં મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી એ પણ વડોદરા ખાતે છે. હંસાબેન મહેતા ગ્રંથાલય વડોદરા અને મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર એ ડભોઈ ખાતે છે.
વડોદરાની અંદર ફેમસ યુનિવર્સિટી એક તો પારુલ યુનિવર્સિટી અને બીજું MS યુનિવર્સિટી. આ MS યુનિવર્સિટીની સ્થાપના પણ સયાજીરાવ ગાયકવાડ, એ સયાજીરાવ ગાયકવાડના પૌત્ર પ્રતાપસિંહ ગાયકવાડ એના દ્વારા કરવામાં આવી. બરાબર છે, એની સ્થાપના જે છે એના દ્વારા કરી છે. MS યુનિવર્સિટી કહેવાય. બરાબર, તો આવી રીતે વડોદરાની આપણે A to Z 360 ડિગ્રી અપ્રોચની સાથે માહિતી લીધી અને આની PDF છે એ એપ્લિકેશન અડ્ડા 24/7 ગુજરાતની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને મળી જશે. બરાબર, સિમ્પલ. ત્યાં કમ્યુનિટી નામનું એક બટન છે, એના ઉપર ક્લિક કરશો એટલે એક્સપ્લોર ગ્રુપ આવશે. એક્સપ્લોર ગ્રુપમાંથી તમને આખું જે અમારી PDF છે એ તમને મળતી રહેશે. ડન. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.